માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે અને પ્રચલિત છે, ત્યારે દિવસે દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની 21,000 મણ આવક નોંધાઈ હતી। આજે કપાસની આવકમાં સામાન્ય વધારો નોંધાયો હતો। ખેડૂતોને કપાસનો પ્રતિ મણ દીઠ ભાવ 1,160 થી લઈ 1,502 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની સામાન્ય આવક રહી છે। આજે યાર્ડમાં 40 મણ આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને 800 થી લઈ 915 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ 1,100 થી લઈ 1,321 પ્રતિ મણ દીઠ ભાવ મળ્યો હતો। છેલ્લા 2 દિવસમાં અડદના ભાવમાં 40 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે। અડદની કુલ 8 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી કરવામાં આવી હતી। ઘઉંનો ભાવ 569 થી લઈ 685 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કુલ 51 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો 1,425 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો 1,915 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો। આજ રોજ સફેદ તલની કુલ 5 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। કાળા તલનો ભાવ રૂપિયા 3,000 થી લઈ 3,500 રૂપિયા સુધીનો નોંધાયો હતો। કાળા તલની માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે કુલ 4 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરુની હરાજી કરવામાં આવી હતી। જીરુની કુલ 65 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવ 2,505 તથા સૌથી ઊંચો ભાવ 3,925 રૂપિયા પ્રતિ મણ દીઠ બોલાયો હતો। આજે ચણાની કુલ 88 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ખેડૂતોને ચણાનો ભાવ 900 રૂપિયાથી લઈ 1,121 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જુવારની હરાજી કરવામાં આવી હતી। જુવારની બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કુલ 48 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેના ભાવ સૌથી નીચા પ્રતિ મણ દીઠ 489 તેમજ સૌથી ઊંચા ભાવ પ્રતિ મણ દીઠ 990 રૂપિયા સુધીનો બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની હરાજી કરવામાં આવી હતી। તુવેરની કુલ 67 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ મણ દીઠ ભાવ 1,145 થી લઈ 1,415 પ્રતિ મણ ભાવ બોલાયો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે માત્ર બોટાદ જ નહીં પરંતુ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ મોટી સંખ્યામાં પોતાની જણસી વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે વહેલી સવારથી જ વાહનોની લાંબી લાઈનો લાગી હતી, કારણ કે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને દરેક જણસીના સારા ભાવ મળે છે। સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા। ખેડૂતો વહેલી સવારથી જ પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા અને વિવિધ જણસીની હરાજીઓ કરવામાં આવી હતી।